નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સોનગઢમાં ભવ્ય હિન્દુ સંમેલન સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે રાષ્ટ્રભાવનાનો સંદેશ। સંઘના શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં તારીખ 17 ફેબ્રુઆરીએ સોનગઢ સ્થિત ગાયત્રી મંદિરે વિશાળ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં તાલુકા તથા આસપાસના વિસ્તારોમાંથી હિન્દુ સમાજના ભાઈઓ બહેનો ઉત્સાહભેર જોડાયા હતા, જેના કારણે સમગ્ર પરિસર દેશભક્તિ અને સંસ્કારોથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને વંદે માતરમના ગાન સાથે થઈ હતી। ત્યારબાદ ભરતનાટ્યમ, નૃત્ય, દંડ પરાક્રમના પ્રદર્શન, ભજન અને દેશભક્તિ ગીતોની અસરકારક રજૂઆતો થઈ હતી। યુવાનો દ્વારા રજૂ કરાયેલા દંડ પરાક્રમોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। નવસારી વિભાગના પ્રચારક મુકુંદભાઈ જોગિયાએ પોતાના માર્ગદર્શનમાં સંઘના શતાબ્દી વર્ષના મહત્વ પર પ્રકાશ પાડતા નાગરિક કર્તવ્ય, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, સામાજિક સમરસતા, સ્વદેશી અપનાવવાની જરૂરિયાત તથા કુટુંબ પ્રબોધન જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ઉદ્બોધન કર્યું હતું। તેમણે કહ્યું કે મજબૂત સમાજ અને સંસ્કારવાન પેઢી રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે। આ પ્રસંગે હેમા ભગતે પોતાના વક્તવ્યમાં રાષ્ટ્રને રામરાજ્યના માર્ગે દોરી જવા માટે દરેક હિન્દુએ ભગવાન શ્રી રામ જેવા આદર્શ, ચારિત્ર્યવાન અને શક્તિશાળી બનવાની અપીલ કરી હતી। તેમના ઉદ્બોધનને ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યું હતું। વિશેષ નોંધનીય બાબતે રહી કે સંમેલનમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।